તળાજા શહેરના દીનદયાળનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બનતા ઈજાગ્રસ્ત વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા શહેરના દીનદયાળનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2ને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા। જેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નામ જણાવી દઈએ તો હરેશભાઈ કાનજીભાઈ મકવાણા, મયુરભાઈ રમેશભાઈ મકવાણા તથા હર્ષાબેન કાનજીભાઈ મકવાણા સહિતના 3 વ્યક્તિઓને નાના મોટી તેમજ ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મારામારીનો ગંભીર બનાવ બનતા પોલીસ તેમજ લોકોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા। ભાઈબંધ તારું નામ શું? મયુર મકવાણા। અચ્છા, શું ધંધો કરે ભાઈબંધ? હું હીરા ગામ। અચ્છા, તને કોણે માર્યું ભાઈ? મને માર્યું સાહિલે ફરણ। એકલા સાહિલભાઈ માર્યું કે બીજા કોઈ માર્યું? એને આનો ભાઈ, એમ ભાઈને હું છોટી ગયો તો ઓલો મારી મને સરી મારી ગયો। એનો ભાઈનું નામ તો આવડે છે તને? એના ભાઈનું નામ નથી આવડતું। કેટલા વાગે બનાવ બન્યો? હજી 10 મિનિટ પહેલાં। આ બનાવનું કારણ શું? મને કાંઈ ખબર નહીં। મા બેન અમુક ગાળ દેવા માંડ્યો, પછી આમ બધા આવ્યા કે એવું ન બોલે આમ ને તેમ, તો એ વધારે ઉલવા માંડ્યો। તમે ક્યાં હતા આ બનાવ બન્યો? મારા ઘર પાસે જ તે। અચ્છા, સાહિલભાઈ તમારી બાજુમાં રહે છે? એ બાજુ ન રહેતા, એ મને ગાળ દીધો। મેં કીધું મને શું ગાળ દીધી, તો આમ ને તેમ કરવા માંડ્યો। પછી મેં કીધું વાંધ, પાછો આવ્યો। કોને ભાઈ? મને ને મારા કાકાને ને મારા મમ્મી। તમારા મમ્મીનું નામ શું છે? મારા મમ્મીનું નામ હર્ષાબેન।